પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો આજે આપણે બનાવીશું ઘરનું સિમ્પલ જમવાનું, જેમાં આપણે બનાવીશું કોઈ પણ ભરવાની ઝંઝટ વગર ભરેલા રીંગણાનું શાક। સાથે જ આપણે બનાવીશું બાસમતી ભાત અને મકાઈનો રોટલો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા આપણે બાસમતી ભાત બનાવી લઈએ। બાસમતી ભાત બનાવવા માટે અહીંયા મેં લીધા છે બાસમતી ચોખા। તો બાસમતી ચોખા છે ને એ મેં 1.5 વાટકી જેટલા લીધા છે। તમે નોર્મલ ચોખા લઈને ભાત બનાવી શકો, એ પણ આ શાકની સાથે સારા લાગે ખાવામાં। હવે પાણી નાખી અને આપણે પહેલાં તો આ ચોખાને 2 વાર ધોઈ લઈએ સરસ। આ વાડકીના માપથી આપણે 1.5 વાટકી જેટલા બાસમતી ચોખા લીધા છે। તો પાણી પણ આપણે આ વાડકીથી માપ કરીને જ લેશું। દોઢ વાડકી આપણે ચોખા લીધેલા, તો એના માપથી 3 વાડકી મેં પાણી લીધું છે। તો જેટલા આપણે ચોખા લીધા ને એનું ડબલ પાણી લઈ લેવાનું। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, 1/2 ચમચી જેટલું। એની સાથે હું 1/2 ચમચી ઘી પણ એડ કરું છું। તો બાસમતી ભાત બનાવવાના છે ને આપણે, તો એની અંદર આપણે થોડું ઘી એડ કરીશું, તો સ્વાદ સારો આવશે આ ભાતનો। હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે ચોખાને કડવા માટે મૂકી દઈશું। હવે શાક બનાવવા માટે મેં આ રીતે નાની સાઈઝના રીંગણ લીધા છે, અને આજે મેં જે રીંગણ લીધા ને એ પર્પલ કલરના છે। તમે આની જગ્યાએ સફેદ રીંગણ જે પોપટી કલરના આવે ને એ પણ લઈ શકો। અને હવે આપણે રીંગણને સાફ કરીશું। પહેલાં તો રીંગણને સાફ કરવા માટે આ રીતે આપણે રીંગણ પકડીશું અને ઉપરથી થોડું ડીંટાવાળો ભાગ છે ને એ કાઢી નાખવાનો, અને આ જે ભાગ છે એને પણ આપણે થોડો થોડો આ રીતે કાપી નાખીશું। આ રીતે આપણે બધા જ રીંગણ તૈયાર કરી લઈએ। અહીંયા મેં રીંગણ છે ને એ 300 ગ્રામ જેટલા લીધા છે, અને રીંગણને પહેલેથી પાણીથી સરસ ધોઈ અને કોરા કરી લીધા છે। આ રીતે મેં બધા જ રીંગણ સાફ કરી લીધા। હવે જોઈશું આપણે આગળનું સ્ટેપ। કુકરની પણ આપણે 3 વિસલ લગાડી લીધી છે, એટલે આપણા ભાત છે એ સરસ ચઢી ગયા। તો આને ઉતારીને આપણે સાઈડ પર રાખીશું। એની સાથે સાથે મેં 2 ડુંગળી અને 2 ટામેટાને પણ આ રીતે ઝીણા સમારીને લીધા છે। હવે આપણે આ રીતે થોડું તેલ ગરમ કરીશું, અને એની અંદર આપણે જે આ રીંગણ લીધા ને એ રીંગણને આપણે તળવાના છે। તો રીંગણની અંદર આપણે આ રીતે જીરો લગાવી લેશું। એક રીંગણની અંદર 2 જીરા લગાવી લેવાના, એટલે 4 ભાગ કરી લેવાના રીંગણના, અને આ રીતે ચેક કરી લેવાનું રીંગણ ખરાબ તો નથી ને એ રીતે। અને હવે આપણે આને સીધા કડાઈમાં રાખતા જશું અને તળી લેવાના। રીંગણને તમારે સીધા જ આ રીતે તેલની અંદર તળવાના છે, એટલે રીંગણને પહેલેથી ધોઈ અને કોરા કરી લેવાના। જો ભીના રીંગણ હશે ને તો તેલ ઉપર આવશે। બધા જ રીંગણ તેલની અંદર એડ કરી દીધા। હવે આ રીંગણને આપણે સરસ તળી લઈશું। 3 મિનિટ જેટલો ટાઈમ થયો છે। તો રીંગણને આપણે આ રીતે ચપ્પુની અણીથી ચેક કરી લેવાના। તો રીંગણ છે ને એ સરસ ચડી ગયા છે। હવે બધા જ રીંગણને આપણે કાઢી લઈએ। આ રીતે આપણે પહેલા રીંગણને તળી લેવાના અને કાઢી લીધા। હવે આ જે વધારાનું તેલ છે ને એ આપણે કાઢી લેવાનું। વઘાર માટે જેટલું તેલ જોઈએ એટલું રહેવા દીધું, બાકીનું તેલ આપણે કાઢી લીધું। હવે આપણે શાકમાં વઘાર કરીએ। 1/2 ચમચી રાઈ એડ કરીશું, 1/2 ચમચી જીરું અજમું, 1/2 ચમચી હિંગ, 1/2 ચમચી આપણે હળદર પાવડર પણ વઘારમાં જ એડ કરી દેવાના। હવે 2 સમારેલી ડુંગળી એડ કરી દઈશું। ડુંગળીને આપણે તેલની અંદર સરસ તળવા દેવાની। 2-3 મિનિટ પછી આ રીતે ડુંગળી સરસ ચડી ગઈ છે। તો હવે આપણે ટામેટા સમારીને રાખ્યા ને એ ટામેટા એડ કરી દઈએ। આ રીતે ડુંગળી ટામેટાનો સરસ વઘાર કરી લેવાનો, અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી અને આપણે ડુંગળી ટામેટાને તળવા દઈએ। અને હવે શાક માટે આપણે સ્પેશિયલ મસાલો બનાવી લઈએ। હવે આપણે બનાવીશું શાક માટે સ્પેશિયલ મસાલો। તો એના માટે મેં મિક્સી લઈ લીધું છે, અને એની અંદર આપણે ખાસા બધા એવા લીલા ધાણા લેવાના। તો ધાણાને મેં સાફ કરી અને બરાબર પાણીથી ધોઈને લીધા છે। એની સાથે મારી પાસે છે થોડું લીલું લસણ, તો મેં લીલું લસણ લીધું છે। થોડું સૂકું લસણ પણ લઈ લેશું। જો તમારી પાસે લીલું નહીં હોય તમે ખાલી સૂકું પણ લઈ શકો। એની સાથે આપણે 1.5 ઇંચ જેટલું આદુનો ટુકડો લેવાનો,
1 લીલું મરચું લીધું છે, 2 ચમચી તલ અને અહીંયા લીધું છે મેં 1 વાટકી જેટલું તીખું નમકીન. તો આ રીતે આપણે તીખું ચવાણું આની અંદર એડ કરીશું. તો અહીંયા તમે તીખું ચવાણું નહીં એડ કરવા માંગતા હોય તો તમે બેસનમાં પણ મસાલા કરીને વાપરી શકો અને જે રોસ્ટેડ ચણાના દાળિયા આવે એ પણ લઈ શકાય. અડધી ચમચી આપણે મીઠું એડ કરી દઈશું, અડધી ચમચી જીરું અને અજમો લેશું, 1 ચમચી ધાણા જીરું પાવડર લેવાનું. તો લાલ મરચું પાવડર, હળદર પાવડર એ બધું આપણે પછી એડ કરીશું, જરૂર લાગશે તો. હવે 2 ચમચી આપણે આની અંદર તેલ એડ કરીશું. તો તમારે આ મસાલો છે ને એ પાણી નહીં એડ કરવાનું, તેલની અંદર જ પીસવાનો છે. 2 ચમચી તેલ એડ કરી દીધું અને હવે આપણે આને થોડું દરદરું રહે ને એ રીતે પીસી લઈએ. મસાલાને પીસી અને આ રીતની આપણે પેસ્ટ બનાવી લીધી. આપણે જ્યાં સુધી મસાલો બનાવે ત્યાં સુધીમાં ડુંગળી અને ટામેટા સરસ ચડી ગયા છે. આ રીતે ડુંગળી ટામેટા સરસ ચડી જાય એટલે આપણે જે બનાવ્યો મસાલો એ મસાલો એડ કરી દઈશું. શરૂમાં તમારે મસાલો છે ને એ બધો નહીં એડ કરવાનો, અડધો મસાલો એડ કરવાનો અને અડધો રહેવા દેવાનો. એવું લાગે કે ઓછો પડશે તો નાખવાનો, પણ હા વધારે નહીં પડવો જોઈએ. તો મેં અડધો મસાલો આ રીતે વાડકીમાં કાઢીને રાખ્યો છે, જરૂર લાગશે તો આપણે પાછળથી એડ કરીશું. હવે મસાલાને બરાબર મિક્સ કરી લઈએ. મિક્સરની અંદર થોડું પાણી લઈ અને હલાવી લેવાનું, જેથી જે મસાલો મિક્સરમાં ચોટેલો છે ને એ વેસ્ટ નહીં જાય. અને પાણી મેં 3 થી 4 ચમચી જેટલું એડ કર્યું છે અત્યારે. બીજું આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. આ રીતે સરસ એવું મસાલાને આપણે તૈયાર કરી લેવાનું. તો અત્યારે મેં બીજો કોઈ પણ વધારાનો મસાલો એડ નથી કર્યો. તો આપણે જે મસાલો બનાવ્યો ને એ જ મસાલો મેં આની અંદર અડધો એડ કર્યો છે અને આ રીતે સરસ એને આપણે પાણી નાખી અને આ રીતનું કંઈક કરી લેવાનું. ટોટલ મેં 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અત્યાર સુધીમાં આ ગ્રેવીની અંદર. અને હવે આપણે જે રીંગણ તૈયાર કર્યા ને એ રીંગણ એડ કરી દઈએ. રીંગણ એડ કરી અને રીંગણને સરસ આપણે મિક્સ કરી લઈએ. આ ટાઈમે તમારે શાકને જોઈ લેવાનું, તમને જેટલું જોઈશે એટલું શાક થયું કે નહીં. ઓછું થયું હોય તો તમે બીજો મસાલો છે એ એડ કરી અને વધારી કરી શકો. મને આટલો મસાલામાં જ આ શાક બરાબર લાગે છે તો હું વધારાનો જે મસાલો છે ને બીજા શાકમાં એડ કરી અને વાપરીશ, આમાં નથી એડ કરતી. ચાલો હવે આપણે શાકને થોડું ચાખી લેવાનું અને આની અંદર જેટલા પણ મસાલા વધતા ઓછી હોય એ પ્રમાણે તમારે આને ચેક કરી અને તૈયાર કરવાનું છે. મીઠું એડ કરવા જેવું લાગે તો મીઠું આપણે અડધી ચમચી એડ કરીએ. શાકની અંદર આપણે મરચું પણ ઓછું છે તો આપણે મરચું એડ કરીશું, કેમ કે આપણે જ્યારે મસાલો બનાવીએ ત્યારે ખાલી 1 જ લીલું મરચું એડ કર્યું હતું, વધારે મરચું નહોતું એડ કર્યું. તો આ ટાઈમે શાક તમારે જેટલું પણ તીખું જોઈતું હોય એ પ્રમાણે મરચું એડ કરી દેવાનું. થોડો ગરમ મસાલો એડ કરીશું, મિક્સ કરી લઈએ. હવે છેલ્લે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું, મિક્સ કરી લઈએ. શાકને ઢાંકી અને 5 મિનિટ માટે રવા દેવાનું. તો આ રીતે તમે છેલ્લે 5 મિનિટ માટે રહેવા દેશો ને એટલે રીંગણ અને મસાલો છે એ સરસ એકસાથે મિક્સ થઈ જશે. શાકને મેં 7 મિનિટ માટે ઢાંકીને રહેવા દીધું છે. તો આપણું શાક છે ને એ આ રીતનું સરસ તૈયાર થઈ ગયું છે. તો અત્યારે તમને આ શાક છે ને ફ્રેન્ડ એ આ રીતનું થોડું લિક્વિડી લાગે છે, પણ જ્યાં સુધીમાં આપણે રોટલા બનાવી અને સર્વ કરીશું ત્યાં સુધીમાં આ છે ને એ થોડું ડ્રાય થઈ જશે. તો હું અત્યારે આ રીતનું શાક છે અને ગેસ બંધ કરી અને રહેવા દઉં છું. જો તમે તરત જ સર્વ કરવાના હોય તો આનાથી થોડું તમે વધારે ડ્રાય થાય ને ત્યાં સુધી બનાવી લેજો. છેલ્લે આપણે લીલા ધાણા એડ કરી દઈશું, મિક્સ કરી લઈએ. આ શાકની અંદર આપણે અડધા લીંબુનો રસ પણ એડ કરવાનો છે. તો હું અત્યારે એડ નથી કરતી, જ્યારે જમવા બેસીશું ને ત્યારે લેશું. શાક બનાવવાની રીત પણ એકદમ સિમ્પલ છે અને તમે જોઈ શકો શાક કેટલું સરસ બન્યું છે. તો ચાલો શાક બની ગયું છે તો આપણે એને સાઈડ પર રાખી દઈએ અને હવે બનાવીએ રોટલા. રોટલા માટે આપણે તવાને રાખી દઈશું ગરમ થવા માટે. રોટલા બનાવવા માટે મેં અહીંયા આ રીતે 3 રોટલાનો મકાઈનો લોટ ચાળીને લીધો છે. તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના 3 રોટલા બનાવીશું. તો ચાલો સૌથી પહેલાં તો આપણે આની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને લોટ બાંધીએ.
આ રીતે 1 મિનિટ જેટલું મસળી લેવાનું અને હવે આનો લુઓ બનાવી અને રોટલો બનાવીએ. જો તમને રોટલો હાથથી ફાવતો હોય તમે હાથથી બનાવી લેજો. મને હાથથી ઓછો ફાવે એટલે હું આ રીતે પોલિથીન ઉપર રાખીશ રોટલાને. અને હવે એને થોડો આનાથી પણ વધારે પતલો કરી લેવાનો. આ રીતે મેં રોટલો બનાવી લીધો છે. તો આજે આપણે જે રીંગણનું શાક બનાવ્યું એ મીડિયમ ગ્રેવીવાળું છે એટલે રોટલો મેં પતલો બનાવ્યો છે. જો વધારે ગ્રેવીવાળું કે રસાવાળું શાક હોય તો તમે આનાથી થોડો જાડો રોટલો બનાવી શકો. ચાલો ત્યાં સુધીમાં તવો પણ ગરમ થઈ ગયો તો આપણે રોટલાને શેકી લઈએ. એક રોટલો શેકાય ત્યાં સુધીમાં આપણે બાકીના રોટલા પણ એ જ રીતે બનાવી લેવાના. એક બાજુથી રોટલો સરસ ચઢી ગયો તો આપણે એને પલટાવી લઈશું અને બીજી બાજુ ચડવા દેવાનું. બીજી બાજુથી પણ રોટલો સરસ ચઢી ગયો તો આપણે આ રીતે એને પલટાવીને જોઈ લઈશું. હવે આપણે એને ઊંધો રાખી દેવાનું. ઊંધો રાખીને આમ દબાવવાનું નહીં. કેમ કે આ રીતે ઊંચો રાખીશું ને તો રોટલો સરસ ફૂલશે. તો આ રીતે જ એને રહેવા દેવાનું. ફૂલ્યો ને સરસ રોટલો. તો ચાલો આપણો રોટલો બનીને તૈયાર છે. આ જ રીતે બાકીના જે 2 હતા ને એ પણ મેં બનાવી લીધા છે. આજનું જમવાનું તૈયાર છે. તો હવે આપણે જમવાનું સર્વ કરી લઈએ. સૌથી પહેલાં આપણે લઈશું આપણો ગરમા ગરમ બટેલો રોટલો. એની ઉપર આપણે ઘી લગાવી લઈએ. ડુંગળી ટામેટાનું સલાડ, આપણા બાસમતી ભાત, એની સાથે જ આપણું ચટપટું ભરવા સ્ટાઇલ રીંગણનું શાક. આજનું આપણું એકદમ સ્વાદિષ્ટ જમવાનું તૈયાર છે. આજનું જમવાનું બનાવવાની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને હા, વિડીયોને એક લાઈક તો જરૂરથી કરજો જ. તો ચાલો પછી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.